આવનારી ગુજરાત રાજ્યની ચૂંટણીને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી। ચૂંટણી પહેલા બીએલઓ દ્વારા મતદારોનો યાદી અંગે કરેલા કામગીરી અનુસંધાને જિલ્લા કલેક્ટર દ્વારા નિવેદન આપ્યું। રાજકોટ જિલ્લા વહીવટી વિભાગ દ્વારા એસઆઈઆરની કામગીરી હાથ ધરવામાં આવી। બીએલઓ દ્વારા નવા ભણેલા મતદારો અને જૂના મતદારો અને મૃત્યુ પામેલા લોકોના નામો ઉમેરવા અને કમી કરવા સહિતની મતદાર યાદીની કામગીરી 1 મહિનામાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે। રાજકોટની 8 વિધાનસભાના 23.91 લાખ મતદારોની માહિતી એકત્ર કરવામાં આવશે। બીએલઓ દ્વારા મતદારોના ઘરે જઈને ફોર્મ વિતરણ કરવાની કામગીરી શરૂઆત કરાઈ છે। 3 તબક્કામાં ફોર્મ વિતરણ કરવામાં આવ્યું છે। 2 ડિસેમ્બર 2004 પછી જન્મેલા મતદારોએ પોતાના દાદા દાદી અને માતા પિતાની મતદાર યાદીના નંબરના આધારે ફોર્મમાં વિગત ભરવાની રહેશે। જરૂરિયાત પ્રમાણે રહેણાંકના આધાર પણ આપવામાં આવશે। જો એક વ્યક્તિનું 2 સ્થળે ચૂંટણી કાર્ડ જનરેટ થયેલું હશે તો તે રદ કરાશે। મહેરબાની છે કે અત્યારે આપની ફેમિલી લિંકેજ કરી દેવા। ફેમિલી લિંકેજ મતલબ કે જે ઇન્યુમરેશન ફોર્મ્સ છે આમાં આપણો જે મેં જેમ 3 ક્રાઇટેરિયા કીધા કે 1987 પહેલાનું બર્થ હોય અને 2002 ની યાદીમાં તમારું નામ હોય તો 2002 ની યાદીમાં તમારું નામ ક્યાં છે અને ભાગ નંબર, પાર્ટ નંબર, સિરિયલ નંબર શું છે આમાં મેન્શન કરી દેવાના। 1987 થી 2004 ના વચ્ચેનું હોય તો આમાં પેરેન્ટ્સનું ક્યાં ભાગ નંબર, નામ નંબર છે આ બધું એક્સરસાઇઝ જે છે ફેમિલી લિંકેજ કરવાની એક્સરસાઇઝ છે। આ ફેમિલી લિંકેજ આપણે ફરજિયાતપણે કરી દેવાની છે। જે ફેમિલી લિંકેજ નહીં થઈ શકતી હોય તો જ આધાર પુરાવા આપવાના। સો જ્યારે આપણે ફેમિલી લિંકેજ કરી દઈએ છીએ તો કોઈ આધાર પુરાવા આપવાની જરૂરત નથી અને આપણું જે યાદી જે છે આ વધારે સુદૃઢ બનશે અને ડિસિઝન મેકિંગ પણ વધુ સારી થશે। રાજકોટના સાથે સાથે આખા ગુજરાતમાં અત્યારે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન 2026 જે છે આ કામગીરી ચાલુ છે। સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન આ પ્રકારની કામગીરીઓ છે જ્યારે આપણી સંપૂર્ણ મતદાર યાદીમાં જેટલા પણ વોટર્સ જે છે આ વોટર્સ ને ક્યારથી લિસ્ટમાં આવ્યા છે આની સાથે ફેમિલી લિંકેજ પણ કરવામાં આવે છે અને આ વોટર્સ જ્યારે અત્યારે એબસેન્ટ છે કે શિફ્ટ થઈ ગયા છે કે ડેથ થઈ ગયા હોય તો આને આ યાદીમાંથી કમી પણ કરવામાં આવે છે અને આ યાદીના અંતિમ તબક્કામાં સાથે સાથે નવા ફોર્મ પણ લેવામાં આવે છે અને પછી આ બધું મળીને એક નવી યાદી બનતી હોય છે। આપણા જિલ્લાની કુલ 8 વિધાનસભા મત વિસ્તારમાં કુલ 23,91,000 હું તમામ મતદારોને અપીલ કરું છું કે બીએલઓ આપના ઘરે મિનિમમ 3 વિઝિટ કરવાના છે અને આ 3 વિઝિટ દરમિયાન 1-2 વિઝિટ બહાર હોય તો આપના મારી તો તમામને આ વિનંતી છે કે આજુબાજુ પાડોશમાં પણ કહીને રાખો કે બીએલઓ જ્યારે આવતા હોય અને બીએલઓ ના નંબર મેળવી લો, બીએલઓ ને પ્રોએક્ટિવલી સંપર્ક કરો। છતાં પણ બીએલઓ આ આખી પ્રક્રિયા દરમિયાન 1 મહિનામાં 3 વખત આપના ઘરે આવવાના છે। પ્રોએક્ટિવ રીતે આ બીએલઓ ને આ તમામ માહિતી આપો અને જે માહિતી પ્રસ્થાપિત નહીં થઈ શકે અથવા કોઈ ઇન્ટેન્શનલી નહીં આપે અને જે ઇલેક્ટોરલ રોલની જે કામગીરી છે આમાં ખરેખર પોતાને જાણીબૂજીને સપોઝ એબસેન્ટ શિફ્ટ કરવા જેવું થયું તો એવા કોઈ પણ પરિસ્થિતિ ઉત્પન્ન નહીં થાય। મારી વિનંતી છે કે આ વોટ જે છે આ ડેમોક્રેસીનો એક સૌથી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે અને આમાં આપણે બધાને સહભાગી બનવું। અમે તમામ પ્રકારની સગવડ આપીએ છીએ। અમને આજની તારીખમાં ગ્લોબલ ક્વેરી ફોર એક્ઝામ્પલ આખા ઇન્ડિયામાં હું રાજસ્થાનનો મારા પેરેન્ટ્સ જે છે મારી ફેમિલી રાજસ્થાનના પત્ની છે તો મેં ગઈકાલે બેસીને રાજસ્થાનમાં મારા પેરેન્ટ્સના કયા બૂથ નંબર છે, કયા ભાગ નંબર છે અને 2002 ની યાદીમાંનું નામ ક્યાં છે આ નામ મેં ગોથ્યું છે અને ગોથીને મારા ઇન્યુમરેશન ફોર્મમાં મેં લખ્યું છે। આ ફેસિલિટી તમામ બીએલઓઝ ને આપવામાં આવી છે। આ બીએલઓઝ ને સંપર્ક કરશો, બીએલઓ પાસે હશે, બીએલઓ આપને ગાઈડ કરશે અને બીએલઓ ના સાથે સાથે તમામ પોલિટિકલ પાર્ટીઝના જે બીએલએસ જે છે આ પણ આ માહિતી જે છે આને યુઝ કરીને જે મોટા ભાગે અહીંયા જે ગુજરાતના વતની છે આમાં મોટા ભાગે ઇશ્યુ નહીં આવવાના કારણ કે આપ સર્ચ કરી શકો છો। જે પરપ્રાંતીય છે આને મેચિંગ કરવામાં રાજ્યના ખેડૂતોની કફો